નમસ્કાર મિત્રો, આપણા ખાસ ગુજરાતી વ્યાકરણના બોટ કેમ્પમાં સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે વ્યાકરણના એ જૂના જટિલ નિયમો ગોખવા કેટલા કંટાળાજનક હોઈ શકે છે. પણ ચિંતા ન કરો, આજના એક્સપ્લેનરમાં આપણે એ જટિલ નિયમોને ડીકોડ કરીને એવી શાનદાર અને ટાઈમ સેવિંગ ટ્રિક્સ શીખીશું જે તમારી પરીક્ષા માટે ગેમ ચેન્જર સાબિત થશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજના આપણા સેશનમાં પરીક્ષામાં સૌથી વધુ પૂછાતા 5 પાયાના ટોપિક્સ કવર કરીશું. પહેલું અલંકાર, બીજું વાક્યરચનાઓ, ત્રીજું સમાસ, ચોથું છંદ અને સંધિના નિયમો અને છેલ્લે સૌથી અગત્યનું એમસીક્યુઝ ફટાફટ સોલ્વ કરવાની મસ્ત ટિપ્સ. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. અલંકાર, જેને આપણે કવિતાનું આભૂષણ કહીએ છીએ. હવે અહીં એક મૂળભૂત તફાવત ક્લિયર કરવો બહુ જ જરૂરી છે. એક છે શબ્દાલંકાર, જે કવિતામાં ધ્વનિ અને શબ્દોની રમત રમે છે, જાણે કે કોઈ ગીતનું મ્યુઝિક, અને બીજું છે અર્થાલંકાર, જે શબ્દોના અર્થ અને તેમની વચ્ચેની ઊંડી સરખામણીઓ પર આધાર રાખે છે. અર્થાલંકાર એટલે ગીતના શબ્દોની ઊંડાણપૂર્વકની ભાવના. આને સમજવા માટે આ ક્લાસિક ઉદાહરણ જુઓ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. પરીક્ષામાં વારંવાર દેખાતો આ ઉપમા અલંકારનો એટલે કે સીધી સરખામણીનો બેસ્ટ નમૂનો છે. અહીં સૌથી રસપ્રદ બાબત આ હાઇલાઇટ કરેલા શબ્દો છે. વાક્યમાં જેઓ, સમાન, માફક કે પેઠે જેવા શબ્દો દેખાય તો સમજી લેવાનું કે આ ઉપમા અલંકાર છે. પરીક્ષામાં સમય બચાવવા માટે આ એક શાનદાર શોર્ટકટ છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, વાક્યરચના અને તેના પ્રકારો. વાક્યોના પ્રકારને ગોખવા કરતાં તેને રિયલ લાઈફ સાથે સરખાવીએ. સાદું વાક્ય એકલા મુસાફર જેવું છે, જે પોતાનામાં જ સંપૂર્ણ છે. સંયુક્ત વાક્ય એ બે સ્વતંત્ર મિત્રો જેવા છે, જે સંયોજક દ્વારા હાથ પકડીને ચાલે છે. અને સંકુલ વાક્ય એ તો માતા પિતા અને તેમના પર નિર્ભર બાળકના સંબંધ જેવું છે, જ્યાં એક મુખ્ય વાક્ય હોય અને બીજું તેના પર આધાર રાખતું હોય. કેટલું સરળ છે ખરું ને? આ બાબત અહીં બહુ સરસ રીતે સમજાવી છે. એક તરફ વિભક્તિના પ્રત્યયોનો ઉપયોગ કરીને કેવી રીતે નાના સ્વતંત્ર વાક્યો બને છે તે જુઓ, અને પછી સંયોજકો એક પુલની જેમ કામ કરીને તે સ્વતંત્ર વાક્યોને એક સંપૂર્ણ જટિલ રચનામાં જોડી દે છે, એકદમ બિલ્ડિંગ બ્લોક્સની જેમ. ચાલો હવે આપણા ત્રીજા અગત્યના ટોપિક પર જઈએ, સમાસ એટલે કે શબ્દોનું જોડાણ. સમાસમાં સૌથી અગત્યનું એ ઓળખવું છે કે જોડાયેલા બે શબ્દોમાં કોણ બોસ છે, એટલે કે કયો શબ્દ મુખ્ય છે અને કયો ગૌણ છે. આ વૃક્ષ જેવા માળખાને મગજમાં ફિટ કરી દેશો તો સમાસનું વર્ગીકરણ ક્યારેય અઘરું નહીં લાગે. ખાસ કરીને તત્પુરુષ સમાસમાં મહારત હાંસલ કરવા માટે આ વિભક્તિ કોષ્ટક તમારો બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે. આ કોષ્ટક બે શબ્દો વચ્ચે છુપાયેલા નો, ની, નું, ના, થી, માં જેવા પ્રત્યયોને એટલી સરળતાથી છાના પાડે છે કે પરીક્ષામાં ભૂલ થવાનો કોઈ ચાન્સ જ નથી રહેતો. અને હવે આપણે આ બૂટ કેમ્પના સૌથી સ્કોરિંગ વિભાગમાં પ્રવેશી રહ્યા છીએ, છંદ અને સંધિ, જે ખરેખર વ્યાકરણનું ગણિત છે. પરીક્ષામાં છંદનો પ્રશ્ન જુઓ એટલે ગભરાવાનો બિલકુલ નથી. બસ આ 3 સ્ટેપ્સ ફોલો કરો. પહેલું, અક્ષરો ગણી લો. બીજું, ગુરુ અને લઘુ એટલે કે ભારે અને હળવા અક્ષરો ઓળખો. અને ત્રીજું, છંદનું બંધારણ લાગુ કરો. બસ જવાબ તમારી સામે હશે. જો આ હસ્તલિખિત ગણતરીઓ પર નજર કરશો તો સમજાશે કે ગુરુ અને લઘુ અક્ષરોના નિયમો કેવી રીતે કામ કરે છે. અહીં પેલું પ્રખ્યાત યામા તારાજ ભાંસલગાનું માળખું બહુ જ ક્રિટિકલ રોલ પ્લે કરે છે. આ એક જ સૂત્ર તમને કોઈપણ છંદ ઓળખવામાં મદદ કરશે. છંદની જેમ સંધિ પણ એકદમ પરફેક્ટ મેચ છે. અહીં ચોક્કસ સ્વરો કે વ્યંજનો ભેગા થવાથી એક નવો જ ધ્વનિ ઉત્પન્ન થાય છે, જેમ કે અ વત્તા અ હંમેશા આ જ થાય. આ નિયમો ફિક્સ છે, તેમાં કોઈ અપવાદ નથી. ફાઇનલી, ચાલો આ બધા જ નિયમોનો ઉપયોગ કરીને પરીક્ષા માટે કેટલીક ટાઈમ સેવિંગ ટિપ્સ જોઈએ. આ આપણા અલ્ટિમેટ ચીટ કોડ્સ છે. ધ્યાનથી સાંભળજો. ઉપમા અલંકાર શોધવો છે તો જેવું કે સમાન શોધો. અવ્યયભાવ સમાસમાં યથા કે પ્રતિ જેવા પૂર્વક પકડી પાડો.
છંદનો પ્રશ્ન હોય તો સૌથી પહેલાં આંખ બંધ કરીને અક્ષરો ગણી લો. આ નાની નાની ટિપ્સથી તમે ખોટા ઓપ્શન્સ તરત એલિમિનેટ કરી શકશો. તો મિત્રો, આજના આપણા આ વ્યાકરણ વિશ્લેષણને પૂરું કરતા પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જો કોઈ વાક્યમાં પરંતુ શબ્દ દ્વારા બે સંપૂર્ણપણે સ્વતંત્ર વાક્યો જોડાયેલા હોય તો એ કઈ ચોક્કસ વ્યાકરણ રચના બનશે? જરા વિચારો. આ કન્સેપ્ટ્સને ફક્ત ગોખવાના નથી પણ સમજવાના છે, અને એ જ પરીક્ષામાં સફળ થવાની અસલી ચાવી છે. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. કીપ લર્નિંગ. અને હા, જો કોઈને ગુજરાતી વ્યાકરણની સંપૂર્ણ PDF જોવાની ઈચ્છા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેમ્બરશિપમાં જોડાઓ, જેથી આખી PDF તમારા સુધી પહોંચી શકે, જે ફક્ત મેમ્બરશિપ ₹59 છે. જો તમે હજુ પણ આ વિડીયો સાથે જોડાયેલા છો તો હું તમને એક ખાસ માહિતી આપું છું કે ગુજરાતી વ્યાકરણની સંપૂર્ણ PDFની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ છે, જે ફક્ત તમારા માટે જ છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.